नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। નડિયાદ શ્રી સંતરામ તપોવનમાં 21 દંપતીએ ગર્ભદાન સંસ્કારનો લાભ લીધો। શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને ચાલતા શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં ગર્ભદાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમંતોનયન સંસ્કારનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 21 દંપતીએ સંસ્કાર વિધિનો લાભ લીધો હતો। શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર તથા શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરમાં દર મહિને હિન્દુ વૈદિક સંસ્કૃતિ પ્રમાણેના 10 સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવે છે। સંસ્કાર વિધિ ગર્ભસ્થ શિશુ તેજસ્વી, બળવાન, પરાક્રમી, તંદુરસ્ત અને દીર્ઘાયુષ્ય બને અને ગર્ભસ્થ શિશુના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે માટે કરાવવામાં આવે છે। સંસ્કાર વિધિ સંપન્ન વેદાંતાચાર્ય તથા ભાગવત કથાકાર પરમ વિદુષી કલ્પનાબેન ત્રિવેદી દ્વારા કરાવવામાં આવી હતી। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી न्यूज़ 24/7 लाइव। जी आपनो परिचय। जय महाराज। राहुल इंद्रधन दवे संतराम गर्भ संस्कार केन्द्र तपोवन कोऑर्डिनेटर तरीके हूँ सेवा आपू छूं। આજે અહીં આગળ શું કાર્યક્રમ યોજાયો અને કયા સંદર્ભમાં? योगीराज अवधूत श्री संतराम महाराज दिव्य अखंड ज्योत अपना सौना हृदय विराजमान है, तेનું वंदन करूँ छूं। परम पूज्य गुरु श्री रामदासजी महाराज प्रेरणाथी તેમજ संत श्री નિર્ગુણદાસજી महाराज सीधा मार्गदर्शन हेठळ चालता श्री संतराम गर्भ संस्कार केन्द्र तपोवन छेल्ला 11 वर्षथी तेना निःशुल्क सेवा यज्ञ साथे जोड़ाया छे। त्यारे आज रोज तपोवन खाते तपोवनमां आवती दीकरीओ माटे जे हिंदू वैदिक संस्कृतिमां 16 संस्कारो छे ते पैकी 10 संस्कारोनी विधि तपोवन खाते कराववामां आवे छे, जेमां आज रोज तपोवनमां आवती 21 दीकरीओ जे कपल साथे पोताना हस्बंड साथे आज रोज पुंसवन संस्कार, गर्भाधान संस्कार અને સીમંતોનયન સંસ્કારમાં ભાગ લઈને આ સંસ્કાર સંપન્ન કર્યા હતા। આ સંસ્કાર લેવા માત્રથી આવનાર બાળકનું ભવિષ્ય ઉજ્જવળ, તંદુરસ્ત, નિરોગી અને એક આધ્યાત્મિક રીતે તેનો વિકાસ થાય તે રીતે આ સંસ્કારોનું પ્રયોજન કરવામાં આવે છે।